તમારે ધરારથી થાંભલા ઘાલવા હોય ને તો આ ભેગું ના થાય ભાઈ, કેમ કે એકતા હોય ને ત્યાં જ બળ હોય. બાકી તમારા હોય એટલા લેતા આવો, મોરે મોરો જ હોય. ખેડૂતનો દીકરો કોઈ દી નહીમો નથી, નમવાનો નથી. ખેડૂતનો હક નથી રહ્યો. જો 2-5 વર્ષ 10 વર્ષ સરકાર રહીને તો આખો દેશ વેચાઈ જાય. અને આ કાદવિયા પાર્ટીના જે જવાનો છે ને, જે પાર્ટી માટે શહીદ થઈ જાય, એ પણ વેચાઈ જાય ભેગા. પોલીસ પોતે તાળા તોડતી દેખાય છે. ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક પોલીસ એ પોતાની ફરજો અને પોતાની જે કંઈ પણ કામ કરવાની પદ્ધતિ છે ઘણા સમયથી બદલી નાખી છે. ભાજપના શાસનમાં ડ્રગ્સ વેચાય, દારૂ વેચાય, ચારે બાજુ ચારે જગ્યાએ દારૂના અડ્ડાઓ ચાલે. અને કોઈ જાગૃત નાગરિક પોલીસને ફોન કરે તો 2 પોલીસવાળા પણ એમને ત્યાં જવાનો સમય નથી. પણ જો ખેડૂતની વિરુદ્ધમાં વીજ કંપનીની જે કંઈ વીજ કંપનીઓ છે એમને ફોન કરે તો પોલીસના ટોળે ટોળા ઉતરી જાય. આવી અસમાનતા કેમ? વાહ રે તંત્ર વાહ, ખેડૂત હટાવો અને કંપની બચાવો. ચૂંટણી પૂરી થતા જ ગુજરાતના અન્નદાતા પર આ કોનો પાવર બતાવવામાં આવી રહ્યો છે. દ્રશ્યો સુરેન્દ્રનગરના છે, જે જોઈને તમારું લોહી ઉખડી ઉઠશે. આ દ્રશ્યો કોઈ ઉત્તર પ્રદેશ, બિહાર કે દિલ્હી, હરિયાણાની સરહદના નથી, પણ આપણા જ રળિયામણા ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામના છે, કે જ્યાં લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ એટલે કે ચૂંટણી પૂરી થતા જ ખેડૂતોની કિસ્મત બદલવાને બદલે તેમની મુશ્કેલીઓ બમણી થઈ ગઈ. સરકાર, ઉદ્યોગો અને ખાનગી કંપનીના હિત માટે કઈ હદ સુધી જઈ શકે છે ને, તેનું આ એક જીવંત અને અત્યંત દુઃખદ ઉદાહરણ છે. ધ્રાંગધ્રાના કોંઢ ગામે પાવર ગ્રીડની 765 કેવીની હાઈ ટેન્શન લાઇન નાખવા માટે તંત્રએ આખીએ તાકાત લગાવી દીધી. ચોંકાવનારી વાત તો એ છે કે પોતાના જ ખેતરો અને જમીન બચાવવા માટે આજીજી કરતા ખેડૂતો સામે આખો પોલીસ કાફલો ખડકી દેવાયો, જાણે આ દેશના અન્નદાતા નહીં પણ સરહદના કોઈ દુશ્મન હોય. કંપનીની ખુલ્લી દાદાગીરી સામે ખેડૂતોએ ન્યાયનો મોરચો માંડ્યો છે. ત્યારે સરકારી પ્રોટેક્શન વીજ કંપનીને મળ્યું, પણ આ ધરતીપુત્રોને માત્ર મળી તો લાઠી અને ખાખીનો ડર. સવાલ થાય કે ચૂંટણી ટાણે ખેડૂત અમારો માવતર છેના નારા લગાવતા નેતાઓ અત્યારે ક્યાં ગાયબ થઈ ગયા છે? વિકાસના નામે ખાનગી કંપનીઓનો નફો કરાવવા માટે ખેડૂતોની કિંમતી જમીનનો અને તેમના હકોનો આ રીતે ભોગ ક્યાં સુધી લેવાશે? પોલીસ પ્રોટેક્શન સામાન્ય જનતા માટે હોય છે કે પછી અબજોપતિ કંપનીના કબજાને સરળ કરવા માટે? જે ખેડૂત આખા દેશનું પેટ ભરે છે ને, આજે એ જ ખેડૂત પોતાના હક માટે ખાખી સામે લાચાર થઈને ઉભો છે. તંત્રની આ નીતિ પર તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જણાવો. શું વિકાસના નામે ખેડૂતો સાથે થતો આ વ્યવહાર યોગ્ય છે? વિડીયો તો તમે જોયો જ છે, કઈ રીતના પોલીસ ખાતાને ધાડા ઉતરી ગયા અને ખેડૂતોએ વિરોધ કર્યો તો હમું મોરે મોરો બેહવું પડે. તમારે ધરારથી થાંભલા ઘાલવા હોય ને તો આ ભેગું ના થાય ભાઈ, કેમ કે એકતા હોય ને ત્યાં જ બળ હોય. બાકી તમારા હોય એટલા લેતા આવો, મોરે મોરો જ હોય. ખેડૂતનો દીકરો કોઈ દી નહીમો નથી, નમવાનો નથી. એટલે વાત આપણે એ કરવી છે કે આગળ ખેડૂતો આપઘાત કરે ને તો એવડું ધાડા કે કોઈ પ્રશાસન હલે નહીં, પણ આગળ પ્રાઇવેટ લિમિટેડ વીજ કંપનીના થાંભલા નાખવા હોય ને તો ત્યાં ગાડીઓ ઉતારી દે. ખેડૂને માથે રેલો આવે, ખેડૂત એક કેસ કરવા જાય તો ત્યાં કોઈ અધિકારીઓ ધ્યાન નથી દેતા. પણ પ્રાઇવેટ લિમિટેડ વીજ કંપનીના માણસો કે કોઈ અદાણી અંબાણીના માણસો કેસ કરે કે ફરિયાદ કરે તો ત્યાં આને બધાને દોડીને જવું પડે. સાહેબ એમ કરતું જવું પડે. કેમ? તમને એ તમારી પાર્ટીને પૈસા આપે છે એટલે, કાદવિયા પાર્ટીને, એટલે એનું કામ થાય. આ દેશના ખેડૂતોનું કોઈ દી કામ ના થાય. પેટ્રોલ, ડીઝલ અને અનેક એવી વસ્તુ છે, નોટબંધી, જ્યાં ખેડૂતોને લાઈનમાં ઊભવું પડે. ખેડૂતને અટાણે પોતાનો હક છીનવાઈ ગયો છે. અટાણે ખેડૂતના ખેતરમાં થાંભલો ધરારી કરીને ગાલી જાવો, ખેડૂતનો હક નથી રહ્યો. જો 2-5 વર્ષ 10 વર્ષ સરકાર રહીને તો આખો દેશ વેચાઈ જાય. અને આ કાદવિયા પાર્ટીના જે જવાનો છે ને, જે પાર્ટી માટે શહીદ થઈ જાય, એ પણ વેચાઈ જાય ભેગા. કેમ કે આ પાર્ટી છે ને ખેડૂત વિરોધી પાર્ટી છે. ખેડૂતના હિતમાં કોઈ દી કામ નહીં કરે. એટલે મારે આ કાદવિયા પાર્ટીના માણસોને એટલું જ કેવું છે, જે એના જવાનો છે, કે ભાઈ તમે આ ખેડૂતના આ રીતના એટલા વિડીયા સોશિયલ મીડિયાની અંદર ફરે તો તમે એનો વિરોધ કાં કોઈ દી નથી કરતા? તમે પગલુસણિયા પાર્ટીનો વિરોધ કરો, કોંગ્રેસ પાર્ટીનો વિરોધ કરો, પછી કોકરોચ પાર્ટીનો વિરોધ કરો,
એટલે તમારી પાર્ટીની વિરુદ્ધમાં જે પાર્ટી જાય એનો વિરોધ કરવાનો. ખેડૂતો જાય તો કે ભાઈ આ કોંગ્રેસનો માણસ છે. ખેડૂતો ગમે ઈ ભાજપ વિશે બોલે તો એ કે આ આમ આદમીનો માણસ છે. એટલે પણ તમારે હવે આમ જ કરવાનું છે, હવે હાકી જ લેવાનું છે. ખેડૂતને ક્યાંય વિરોધ જ નથી કરવા દેવાનો. પછી કે પેલા વિરોધ પક્ષ ટકતો નથી, પણ આ તમારો બાપ ક્યાંથી ટકે? આ તમારે હવે હાકી જ લેવું છે ને. તમને ખબર છે કે હવે અમારા ભરાઈ ગયા છે, અમારા દી ભરાઈ ગયા છે, અમારું કઈ ભેગું થવાનું નથી. તમને ને તમારા આકાવને બધાને ખબર પડી ગઈ છે. એટલે આ તમે બધું આદરું છે. પેટ્રોલ ડીઝલમાં તો ખેડૂતોને હેરાન થવાનું, નોટબંધીમાં તો ખેડૂતોને લાઈનમાં ઉભવાનું. તો એલા તમારે ક્યાંય લાઈનમાં જ નથી ઉભવાનું. તમે યાર ક્યાંક લાઈનમાં ઉભો. મને ઈ નથી સમજાતું કે ઘરનું ખેડૂત ને આમ આદમી બધા જે આમ માણસો છે, આમ પબ્લિક ગરીબ માણસ, એને જ લાઈનમાં ઉભવાનું. આ પૈસા વાળા મેં કોઈ દી નથી જોયું કે આ ઘરનું બેંકની લાઈનમાં પૈસા વાળા ઉભાય છે 10 લાખ લેવા, લાખ રૂપિયો લેવા. કે ડીઝલના કેરબા જો જોતા હોય ને તો ખેડૂને લાઈનમાં ઉભવું પડે. પાછું એમાંય નિયમ 2000 રૂપિયાનું જ ભરી દે ભણના સોડિયા. વાહ ભાઈ વાહ. અટાણ સુધી અમે કેરોસનની લાઈનમાં ઉભા, હવે આ ડીઝલની લાઈનમાં ઉભા. અમારે એટલે અવાજ દી જોવાના છે. લાવ કાંઈક કાકાવ શરમ કરો, શરમ કરો. તમે અમારું જ ખાવ ને અમારું જ ખોદો હાવ. ને આ પાછા કાદવિયા પાર્ટીના જવાનો છે ને, એની પાર્ટી માટે શહીદ થઈ જાય. ખેડૂતનો કોઈ દી ક્યાંય વિડીયો નહીં મૂકે. ખેડૂત વિરોધ કરતો હોય ને તો એનો વિડીયો નહીં મૂકે. ધરારથી ના વીજ કંપની વાળા થાંભલા ગાલી જાય ને તો ગદના એનો વિડીયો નહીં મૂકે. બાકી આગળ આમ આદમીના ફંડ ક્યાંથી ને આવ્યો, આમ આદમી બરાબર ફલાણું કર્યું, પૂછડું કર્યું, ઢીકડું કર્યું, તો એના વિડીયો ગાય ઘા આવશે. કોંગ્રેસ હોય તો કોંગ્રેસે ખોટું કર્યું તો એના વિડીયો ગાય ઘા આવજો. પોતાની પાર્ટીનો વિડીયો નહીં મૂકે કે અમારી પાર્ટીએ એટલું ખોટું કર્યું, અમારી પાર્ટીએ વાંચીને એટલો ફંડ લઈ આવી, અમારી પાર્ટીએ એટલો ભ્રષ્ટાચાર કર્યો, પછી અમારી પાર્ટીએ એવડું દેણું કર્યું. હાસુ તો આગળના કોઈ દી બોલશે જ નહીં. શહીદ થઈ જાય પણ હાસુ નહીં બોલે, કેમ કે એની પાર્ટીનું ઊંચું જ રાખશે. લોહી તો ગમે એમ ભાજપનું જ ને. એટલે ભાઈ આનું હાલી ગયું છે. પણ બહુ તમે ધ્યાન રાખજો. હાંકવા જાહો ને તો પાછા કાદવમાં ઘરી જાઓ જ્યાં તમે આવ્યા ને ત્યાં. એટલે તમારો જન્મ ક્યાંથી થયો ને એ તમે મૂળ સ્થાન યાદ રાખજો. જો તમને ઈ ભૂલાઈ જાય ને તો મને એમ છે કે 2027 તમારું ભેગું નહીં થાય. તો આજના વિડીયોમાં એટલું જ. મળીશું આગલા વિડીયોમાં. મજા આવી હોય તો લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં, કેમ કે આ ખેડૂત લક્ષી વિડીયો છે. એટલે જેટલો બને એટલો શેર કરજો મારો ભાઈ. જય જવાન જય. નમસ્કાર મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો પોતાના ખેતરમાં વીજ લાઈન પસાર ન થાય એ માટે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા. એ સમયે મોટી સંખ્યામાં ત્યાં પોલીસ ઉતરી આવે છે, ખેડૂતોને વિખેરે છે, ખેડૂતો સાથે દમન કરે છે, એમની અટક કરે છે. અને ખેડૂતો એ જે કોઈ તાળાબંધી કરી હતી ત્યાં પોલીસ પોતે, જે પોલીસની ફરજ છે કોઈ તાળા તોડી જાય તો એમને પકડી અને એમને સજા કરવી, એમની જગ્યાએ પોલીસ પોતે તાળા તોડતી દેખાય છે. ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક પોલીસ એ પોતાની ફરજો અને પોતાની જે કંઈ પણ કામ કરવાની પદ્ધતિ છે ઘણા સમયથી બદલી નાખી છે આ ભાજપના શાસનમાં. કોઈ ખેડૂતના ખેતરમાં, મને એ નથી સમજાતું, કોઈ ખેડૂતના ખેતરમાં કોઈ ભૂમાફિયાઓએ કબજો કરી લીધો હોય અને જ્યારે ખેડૂત અરજી કરે તો ત્યારે 2 પોલીસવાળા પણ ત્યાં નથી જતા. અને આ વીજ લાઈનમાં કંપની જ્યારે ફોન કરે ત્યારે ટોળે ટોળા પોલીસના ઉતરી આવે છે. જ્યારે ખેડૂત સાથે કોઈ અત્યાચાર થાય, દમન થાય, લો એન્ડ ઓર્ડરનો ભંગ થાય ત્યારે ખેડૂત જો પોલીસને ફોન કરે તો 2 પોલીસવાળા પણ ત્યાં દેખાતા નથી. અને અત્યારે ખેડૂતોની વિરુદ્ધમાં પોલીસના ટોળે ટોળા ઉતરી જાય. જ્યારે ગુજરાતની અંદર થોડા દિવસે ક્યાંય લૂંટ થાય, દીકરીઓ ઉપર દમન થાય, ડ્રગ્સ વેચાય, દારૂ વેચાય, ચારે બાજુ ચારે જગ્યાએ દારૂના અડ્ડાઓ ચાલે અને કોઈ જાગૃત નાગરિક પોલીસને ફોન કરે
તો 2 પોલીસવાળા પણ એમને ત્યાં જવાનો સમય નથી. પણ જો ખેડૂતની વિરુદ્ધમાં વીજ કંપનીની જે કંઈ વીજ કંપનીઓ છે એમને ફોન કરે તો પોલીસના ટોળે ટોળા ઉતરી જાય. આવી અસમાનતા કેમ? આ ક્યાંક સરકાર ઉપર અને પોલીસ ઉપર પણ પ્રશ્નાર્થ ઉભા થયા છે. ત્યારે હું સુરેન્દ્રનગરના ખેડૂતોને આશ્વસ્ત કરવા માંગુ છું કે તમારી જે લડાઈ છે એ લડાઈમાં અમારું સંપૂર્ણ સમર્થન છે. આમ આદમી પાર્ટી વતી સંપૂર્ણ સમર્થન છે અને આવનારા દિવસોમાં સુરેન્દ્રનગરના ખેડૂતો સાથે ચર્ચા કર્યા બાદ જે કોઈ પણ સ્તરે લડાઈ લડવી પડશે એ લડાઈ લડવાની પ્રવીણ રામની પૂર્ણ તૈયારી છે અને પ્રવીણ રામ એક ખેડૂત નેતા તરીકે હું એ સુરેન્દ્રનગરના ખેડૂતોને બાહેંધરી આપું છું. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.